પ્રભાત આપ સૌને. મારું નામ મિસ્ત્રી વંશ છે. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. આજે હું માનનીય આચાર્યશ્રી, શિક્ષકો તથા મારી સાથે પડતા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ગુરુ પૂર્ણિમા વિશે કંઈક કહેવા માગું છું. તે ધ્યાનથી સાંભળવા વિનંતી. અષાઢ સુદ પૂનમ એ વર્ષની સૌથી મોટી પૂનમ ગણાય છે. આ દિવસને ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે મહાભારતના રચયિતા વેદ વ્યાસનો જન્મ થયો હોવાથી તેમના સન્માનમાં આ દિવસને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુરુ પોતાનામાં રહેલું અઢળક જ્ઞાન પોતાના શિષ્યને આપે છે. ભગવાનને પણ ભગવાન બનાવવામાં ગુરુનો ફાળો સૌથી શ્રેષ્ઠ હોય છે. ભગવાન શ્રી કૃષ્ણના ગુરુ સાંદીપની ઋષિ હતા. સાંદીપની ઋષિની આજ્ઞાનું પાલન કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ હંમેશા તત્પર રહેતા હતા. બ્રહ્માંડમાં મા અને ગુરુ બે જ એવા છે જે પોતાના શિષ્યની પ્રગતિથી ખુશ થતા હોય છે. આથી જ બ્રહ્માંડમાં માનું અને ગુરુનું સ્થાન સૌથી ઊંચું છે. આજે આપણે જે કંઈ પણ સફળ થઈ રહ્યા હોઈએ છીએ તે સર્વ ગુરુના લીધે જ થઈ રહ્યા હોઈએ છીએ. જે શ્રેષ્ઠ, સત્ય અને શ્રેયકર વિદ્યા શીખવાડે છે તે સર્વ ગુરુજન છે. જે શ્રેયકર વિદ્યા શીખવાડે છે તે આપણા ગુરુ કહેવાય છે. આપણે તો ફક્ત તેમનામાં વિશ્વાસ જ મૂકવાનો હોય છે. ગુરુ પૂર્ણિમાના દિવસે મંદિરો અને શાળાઓમાં ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ પૂજનનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે ઠેર ઠેર ગુરુ પૂર્ણિમાની ઉજવણી થાય છે. આ દિવસે સર્વ ગુરુજનોને પૂજવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે લોકો તેમના ગુરુને મળવા જાય છે અને તેમનો આશીર્વાદ લે છે. થેન્ક યુ.